નમસ્કાર, હું છું એન્કર અર્પિતા પટેલ. આપ જોઈ રહ્યા છો ન્યૂઝનેપ ચેનલ. ન્યૂઝનેપ ચેનલમાં દર્શક મિત્રો આપનું હાર્દિક સ્વાગત છે. દરરોજ નવીન સમાચાર જોવા માટે સતત અમારી સાથે જોડાયેલા રહો. અમદાવાદ જિલ્લાના ધોળકા તાલુકાના રણોડા ગામે જે વીર મેઘમાયાનું જન્મસ્થાન, જેમાં વીર મેઘમાયાના બલિદાનની વીરતાને સમગ્ર ભારત વર્ષ ક્યારેય ભૂલશે નહીં. આ ગામમાં ફરી એકવાર એક 7મા ધોરણમાં અભ્યાસ કરતી દીકરીના જીવને જોખમમાં મૂકીને બલિદાનની ગાથા જીવંત રાખવાનું માનવતાનું સચોટ ઉદાહરણ આપતો કિસ્સો બહાર આવ્યો છે. ચાલો વાત કરીએ એ દીકરીની. માહી ભરતભાઈ ડાભી, ગામ રણોડા, તાલુકો ધોળકા, જિલ્લો અમદાવાદ. ધોરણ 7માં અભ્યાસ કરતી દીકરી જે થેલેસેમિયાની ગંભીર બીમારીથી પીડાય છે, જેને સારવાર માટે આશરે 20 થી 22 લાખ રૂપિયાના ફંડની જરૂર પડી છે. તેના પિતાએ ફંડ એકત્રિત કરવાની પહેલ કરી. દીકરીના પિતાએ એક QR કોડ વોટ્સએપ તેમજ FB પર મૂકીને ફંડ ઉઘરાવવાનું ચાલુ કરેલ. ઘણા બધા લોકોએ સહકાર આપવાની તૈયારી બતાવી અને જે પણ આર્થિક મદદ થાય તે કરી અને ઘણા હિતેચ્છુઓએ પોતાની રીતે માહીના પિતાના સીધા એકાઉન્ટમાં જે પણ રકમ જમા કરાવી તે એક સામાજિક ભાવનાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે. અમદાવાદ ખાતે સિલજ ગામમાં હેલ્થ વન હોસ્પિટલ તરફથી 10 થી 14 લાખ રૂપિયા સંસ્થા તરફથી મદદ મળવાની જણાવેલ, છતાં પરિવારને બીજા 8 થી 10 લાખની જરૂર પડે તેમ હતી. છતાં પરિવાર હાર્યો નહીં અને ફંડ આપવાનું ચાલુ જ છે. છેલ્લા 2 મહિનામાં લગભગ મહિનાના ઈલાજ માટે રૂપિયા 1,50,000 એકત્રિત થયા છે, પરંતુ મહિનાના ડોક્ટરે ત્યારે જ તેનું ઓપરેશન કરે કે જ્યારે તેના પરિવારના 3 સભ્યોના રિપોર્ટ નેગેટિવ આવે અને માહીન પરિવારના સભ્યોના રિપોર્ટો આખરે પોઝિટિવ આવ્યા છે, જેથી પરિવારના સભ્યોને ડોક્ટરો દ્વારા જણાવવામાં આવ્યું છે કે જો આ સંજોગોમાં માહીનું ઓપરેશન કરવામાં આવે તો ઓપરેશન થિયેટર પર માહીનો જીવ જાય તેવી શક્યતા વધારે છે. જેથી પરિવારે પોતાની દીકરીને બચાવવા જે ફંડ એકઠું કર્યું છે તેની સાથે હોસ્પિટલમાં બીજા થેલેસેમિયાના દર્દી બાળકો છે તેમનો જીવ બચાવવા આ ફંડ આપી દેવાની તૈયારી બતાવી અને ફંડ આપનાર લોકોને FB તથા વોટ્સએપથી સલાહ લઈને ફંડનો સચોટ યોગ્ય ઉપયોગ થાય તે દિશામાં ફંડ વાપરવાનું નક્કી થયેલ છે. જેથી ભરતભાઈ ડાભીએ તેમની દીકરીના જીવની પરવા કર્યા વિના બીજા બાળકોના જીવ બચાવવા તેમને ઉઘરાવેલ ફંડ ગઈકાલે તેમની સાથે હોસ્પિટલમાં દાખલ કરેલ જતીનભાઈ સોનારા અને પૂજા રતિલાલ વાઘેલાના પરિવારને બંને બાળકોના ઓપરેશન માટે આપી એક માનવતાનું ઉમદા કાર્ય પૂર્ણ કરેલ છે. આ બાબતે ધોળકા અનુસૂચિત સમાજની જનરલ મીટિંગ બોલાવી સમગ્ર ઘટના વિશે માહિતગાર કરી પરિવાર તથા માહી તેમજ સામાજિક આગેવાન ભરતભાઈ નારાયણભાઈ વાઘેલાએ સંપૂર્ણ માહિતી આપી. હજી આવા દર્દીઓને સમગ્ર માનવ સમાજ તરફથી વધુમાં વધુ મદદ અને ફંડ મળે તે માટે અપીલ કરવામાં આવેલ છે અને જે કોઈ આર્થિક ફંડ મળશે આવા દર્દીઓના ઈલાજ માટે ખર્ચવામાં આવે તેવો અનુરોધ કરવામાં આવ્યો છે. ભરતભાઈ વાઘેલા છે. હું ઘણા બધા ગ્રુપો સાથે સંકળાયેલો છું. રોજ ગ્રુપોમાં નવા મેસેજ, નવી વસ્તુઓ જાણવામાં એક મેસેજ મેં એવો જોયો જે સામાજિક રીતે હચમચી જવાય એવો મેસેજથી મને આમ થોડું લાગણીસભર થયું, જેના કારણે મેં સમાજમાં એક મેસેજ મોકલ્યો કે રણોડા ગામની એક દીકરી છે માહી, તેના પિતાનું નામ છે ભરતભાઈ, અને એ ભરતભાઈની મેં રૂબરૂ મુલાકાત લઈ અને સઘળી વિગત જાણી અને એ વિગત જાણતા મને એવું લાગ્યું કે ના, આમને કંઈક મદદ કરવી. અને આના અનુસંધાને મેં સામાજિક રીતે એક ઉત્તમ ઉદાહરણ પૂરું થાય તેવી ભાવનાથી એક સમાજમાં મેસેજ મોકલ્યો કે આ દીકરીને કંઈક ફંડ એકત્રિત થાય અને એને એની સારવાર પાછળ કંઈક આપણે સહાય કરી શકીએ. જે હેતુથી મેં ફંડ માટે મેસેજ કરેલો તો સમાજના ઘણા યુવાનોએ, ઘણા લોકોએ સારું એવું ફંડ એકત્રિત કરીને એમને એકઠું કરી આપ્યું. પણ સમય સંજોગોના કારણે થોડા સમય પછી જ્યારે ભરતભાઈ સાથે મારે વાત થઈ કે ભરતભાઈ, દીકરીના ઓપરેશનનો સમય ક્યારે છે, કઈ બીજું તમારે વધારે ફંડ જોઈએ તો પણ બીજા આપવા માટે તૈયાર છે, પણ તેઓના મેસેજથી એ લોકોએ અમને ના પાડી. ભરતભાઈનો જવાબ એવો જ હતો કે મારી દીકરીને જે ઓપરેશન માટે જે પ્રક્રિયા કરવાની હોય બોન મેરો ટ્રાન્સપ્લાન્ટની, એ પ્રક્રિયા દરમિયાન તેના જે રિપોર્ટો આવવા જોઈએ, અમારી સાથે જે મેચ થવા જોઈએ એ રિપોર્ટો અમારે નેગેટિવ આવવા જોઈએ કે પોઝિટિવ આવવા જોઈએ, એની અંદર તે લોકો ઉણા ઉતર્યા નહોતા.
જેના કારણે કદાચ સારવાર દરમિયાન દીકરીનું મોત પણ થઈ શકે એવી પોઝિશન આવીને ઉભેલી હતી. હવે આ ફંડ એકત્રિત થયેલું તેના માટે અમે તેના પિતાને વાત કરી, ભરતભાઈ જોડે વાત કરી. ભરતભાઈએ વાત કરી કે જે ફંડ સામાજિક રીતે અમને મળ્યું છે એ ફંડને અમે કોઈ બીજા આ પ્રકારના દર્દીને અમે આપવા માંગીએ છીએ. પછી મેં પણ આ જે ફંડ ભેગું થયું હતું તે તમામની ઈચ્છા જાણવા માટે મેં બીજા પણ મેસેજ સમાજમાં કર્યા. ઘણા લોકોએ મને સારા એ રીતના કે ભાઈ આ જ ફંડ કોઈ બીજા દર્દીને સારા કામમાં આવે એવી ભાવનાથી આપણે એકત્રિત થઈ અને આ ફંડ બીજા કોઈ દર્દીને આપણે આપી દઈએ. તેવામાં તેમની જ સાથે ભરતભાઈ જ્યાં સારવાર માટે દીકરીને લઈ જતા હતા ત્યાં એક આપણા ધોળકાના જતીનભાઈ કરીને છે, તેમનો દીકરો 11 વર્ષનો છે, તેનું 24 તારીખના રોજ સિલેજ ઓપરેશન થવા જઈ રહ્યું છે. અને બીજા છે વટામણના ઘનશ્યામભાઈ કરીને છે, તેમની દીકરી પણ 11 વર્ષની છે, પૂજા નામની જે છોકરી છે તેનું પણ એપ્રિલ મહિનામાં ઓપરેશન થવા જઈ રહ્યું છે. તો આમની ભાવના દરેક લોકોને હૈયે બેસી અને દરેક લોકોએ તેમને એમના નિર્ણયને સારો એવો આવકાર્યો અને એમના નિર્ણયને યોગ્ય આપી અને બંને દર્દીને જે રકમ આપે છે એ સર્વાનુમતે બહુ સારું છે અને હું પણ સહમત છું અને તમામ લોકો પણ સહમત છે. હું આશા રાખું છું કે દીકરી માહીને સારું થઈ જાય અને ભવિષ્યની અંદર કંઈ પણ જરૂર હશે તો સમાજે સહકાર આપવાની અપેક્ષા દર્શાવી છે. બસ આટલું કહી મારું વચન પૂરું કરું છું. જિલ્લાના ધોળકા તાલુકાના રનોડા ગામના ભૈલાલભાઈ ડાભી જેઓની દીકરીને થેલેસીમિયાની બીમારી છે, જેના અનુસંધાને તેઓની બેબીને સિલેજની કઈ હોસ્પિટલ હેલ્થવોન્ડ હોસ્પિટલમાં એડમિટ કરવામાં આવી હતી. ત્યાં તેનો સારવારનો લાંબો ખર્ચ આવતા તેઓ દ્વારા જે સ્કેનર સામાજિક સહાય માટે સ્કેનર મોકલે તેના અનુસંધાને તેમની કને જે ફંડિંગ આવેલ છે તેઓ સ્વૈચ્છિક તેમની બેબીને અત્યારે હાલ ઓપરેશન ન કરવાનું હોવાથી બીજા તેમની સાથે સહદર્દીના સગાને સ્વૈચ્છિક આપવા તૈયાર થયા છે. તો આ સઘળી બાબત શું છે તે અનુસંધાને આ બેબીને આપણે પૂછીએ કે તેને શું બીમારી છે. હા બેટા, તારું નામ? મારું નામ માહી ભરતકુમાર ડાભી છે. હા બેટા, તને કેટલા વર્ષથી આ બીમારી છે? હું જન્મીને ત્યારથી જ. હા, બીમારીનું નામ આવડે છે તને? થેલેસેમિયા મેજર. ઓકે. આ બીમારી માટે ડોક્ટરે શું પરેજી પાડવાની કીધી અને કઈ રીતે ઓપરેશન કરવું પડશે એવું કઈ કીધું? એટલે કે છે ને એમાં એવું હતું કે પેલા આપણા રિપોર્ટ હોય ને એ બધા મેચ કરીને પછી આપણા મેચ આવી જાય તો પછી અહીંયા આગળ એક ચીપ આવે છે આટલી, તો એ નાખવામાં આવે અને પછી એમની પ્રોસેસ ચાલુ કરે. ઓકે. હવે એ ખર્ચ કેટલો થવાનો હતો એવું કઈ કીધું તું તારા પપ્પાને? એટલે કે છે ને જે ઓલું ઓપરેશન માટે 14 લાખ અને બીજો આપણને ઘરનો ને બધો ખર્ચો હોય ને એ 5-6 લાખ જેવું થાય. એટલે ટોટલ 20 થી 22 લાખ રૂપિયા ખર્ચો થાય. તો આના માટે તમે શું કરેલું કે પૈસા કઈ રીતે આવશે? કેમ કે તમારા પપ્પા જોડે સગવડ ખરી? ના, મારા પપ્પા જોડે સગવડ નથી. તે એમને એક QR કોડ બનાવ્યો અને પછી એ બધાની પાસે પહોંચાડ્યો અને બધા પૈસા આવવા માંડ્યા હતા ખાતામાં. તેથી ફંડ થોડો ભેગો થઈ ગયો. ઓકે. તમારું નામ? ડાભી ભરતકુમાર. આપ દીકરીના પિતા છો. તમે જે આ ફંડ ઉઘરાવ્યું છે એ કઈ રીતે હવે વાપરવા માંગો છો અને એનું કારણ શું છે? એનું કારણ એ છે કે ઓપરેશન અત્યારે હવે થાય એવું નથી. એનું કારણ કે જે અત્યારે રનિંગમાં ઓપરેશન છે ને એ ઓપરેશનમાં એના રિપોર્ટ મેચ થતા નથી. બીજી પ્રોસેસમાં જીવનું જોખમ છે એટલે ડોક્ટર સાહેબને મેં ના પાડી કે મારા બેબી અત્યારે હરતી ફરતી છે તો મારે દવાખાનામાં નથી લાવવી, તો મેં ઓપરેશનનું ના પાડી દીધું. હવે આપણે જે અત્યારે મારા ફંડ જમા થયો છે એને મારી સમાજના માણસોને બધાને બોલાયા છે, બરોબર? એ હવે જે નક્કી કરે
એ આપવાની છે. ઓકે, તમે અત્યારે ઉત્તરીમાં કેટલો ફંડ ભેગો કર્યો છે? અત્યાર સુધીમાં મારે 1.5 લાખ રૂપિયા ફંડ ભેગો થયો છે. ઓકે, કઈ સિસ્ટમથી ભેગો કર્યો? આની માટે મેં QR કોડ બનાવ્યો છે. હા, QR કોડમાં ટચ કરવાથી ડાયરેક્ટ જ QR કોડ આવે છે અને એમાં જેને જે મોમેન્ટ નાખ્યું હોય એ નાખી શકે છે. એટલે ક્યાંક ને ક્યાંક સમાજે તમને મદદ કરી. સમાજ માનવતાની રીતે બધી સમાજના માણસોએ કોઈ પર્ટિક્યુલર એક સમાજે નહીં, ના, દરેક સમાજના દરેક માણસોએ, સમાજે મદદ કરી. મદદ કરી છે. હા, એટલે હવે તમારી ભાવના કેવી છે? મારી ભાવના એવી છે કે ઓપરેશન થાય એવું નથી, બરોબર? તો આ જે મારે બેબીના જે પૈસા આયા છે, બરોબર, એ કોઈક સારી જગ્યાએ વપરાય એવી રીતની ગણતરી છે. એટલે સારી જગ્યાએ એટલે તમારું કેવું એવું છે કે તમારી બાજુમાં કોઈ બીજા થેલેસેમિયાના દર્દી છે તેવાના જ કામ માટે વપરાય તો એક સારામાં સારો મેસેજ સમાજ માટે જશે. હા, કેમ કે જે કામથી લોકોએ મને આટલું સહયોગ કર્યો છે, બરોબર, તો કદાચ એ કામથી વપરાય એ માટે હું ખુશ છું. હા, મારી બેબી પણ ખુશ છે. ઓકે. એટલા માટે તો હવે સમાજે તમને જે નિર્ણય આપ્યો છે તો એનું કઈ રીતે તમે પેમેન્ટ કરો છો? સમાજે જે રીતે નિર્ણય આપ્યો એ હું ચેકથી નિર્ણય કરું છું. હા, એટલે તમે 3 દર્દી છે હા, એ 3 દર્દીને વેચવાની વાત જે સમાજે કરી છે અત્યારે હાલ, હા, તેમાં એગ્રી છો ને? અને સમાજ આ રીતે સહકાર આપશે તેવી આપને શુભેચ્છા અમારા તરફથી અને અમારી ચેનલ તરફથી છે. તો અત્યારે હાલ અહીંયા જે ભાઈને આપવાનો હોય તમારે ચેક કે એના બાળકને આપવાનો હોય એ ભાઈ અહીંયા હાજર છે? જે છોકરાને અને છોકરીને બે જણાને આપવાના છે સાહેબ, એમાંથી છોકરાના પપ્પા અત્યારે હાજર છે અને છોકરીના પપ્પા નથી હાજર. અને છોકરાના અત્યારે એડમિટ છે, એને 24 તારીખે ઓપરેશન. એ ભાઈને અહીંયા બોલાવીને તમે ચેક આપવા માંગો છો? હા, આપી દઈએ.